તો ગુજરાત કોંગ્રેસ માટે સબ સલામતના દાવા ફરી એક વખત પોકળ પુરવાર થઈ રહ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ રાજીનામું ધરી દીધું છે અને આ વખતે નામ સામે આવી રહ્યું છે ડોક્ટર અમિત નાયકનું। પ્રવક્તા પદેથી ડોક્ટર અમિત નાયકે રાજીનામું આપ્યું। સોશિયલ મીડિયા મારફતે તેઓએ પોતાનું રાજીનામું ધરી દીધું છે। પ્રદેશના કેટલાક નેતાઓથી અમિત નાયક નારાજ છે। રાહુલ ગાંધીને જાહેરમાં પત્ર લખીને અનેક આરોપ लगावવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર અમિત નાયકના રાજીનામાના સમાચાર સામે આવી રહ્યા છે। બેઠેલા નેતાઓના ઇશારે તેમનાથી પ્રભાવિત થયેલા 6 અને 7 ચોપડી ભણેલા અથવા અલ્પ શિક્ષિત ઓછી સમજણવાળા કાર્યકર્તાઓને ઉશ્કેરીને મારા જેવા સંનિષ્ઠ પ્રામાણિક આગેવાન વિરુદ્ધ કોઈ પુરાવા ના હોય છતાં પણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ અપાવડાવી અમને શિસ્તના નામે ડરાવવાનો પ્રયાસ કરે છે। મારે રાહુલજીને ટેકો આપવાની જે જવાબદારી છે મને રાહુલજી આપી છે। રાહુલજી એ જે વિચારધારાને આહ્વાન આપ્યું છે, જે વિચારધારાને રાહુલજીએ વેગ આપ્યો છે, એ વિચારધારાની લડાઈ માટે કોંગ્રેસ પાર્ટીએ અને ગુજરાતના નેતૃત્વએ ચોક્કસ નિયમો બનાવવા પડશે અને નિયમોનું પાલન સૌ કોઈએ કરવું પડશે। આ વાતની ચિંતા કરવા માટે મેં આજે આ પત્ર લખ્યો છે।